ઓમ ગમ ગણપતયે નમઃ. ઓમ એં સરસ્વત્યે નમઃ. આગળ સૂત્ર 9માં આપણે તસ્મિન અનન્યતા તદ વિરોધીષુ ઉદાસીનતા ચ, તેમાં ઉદાસીનતા વિશે થોડીક વાત થઈ. હવે એ ઉદાસીનતા શબ્દને વિશેષ રૂપે સમજાવવા માટે અહીં નારદજી 11મા સૂત્રમાં લોકવેદેષુ તદ અનુકૂલ આચરણમ તદ વિરોધીષુ ઉદાસીનતા. લોકવેદેષુ એટલે લૌકિક અને વૈદિક કર્મો, તદ અનુકૂલાચરણ એટલે તેને એટલે કે ભગવાનને અનુકૂળ કર્મ કરવું, આચરણ કરવું. તદ એટલે તેના, વિરોધીષુ ઉદાસીનતા પ્રતિકૂળ વિષયમાં ઉદાસીનતા. એટલે કે લૌકિક અને વૈદિક કર્મોમાં ભગવાનને અનુકૂળ કર્મ કરવા અને તેના પ્રતિકૂળ વિષયોમાં ઉદાસીનતા રાખવી. હવે આપણે સૂત્ર 8માં જે નિરોધની વ્યાખ્યા જોઈ તેમાં તો એવું કહ્યું કે નિરોધ હતું લોકવેદ વ્યાપાર અને આસહ, એટલે કે લૌકિક અને વૈદિક કર્મોના ત્યાગને નિરોધ કહે છે. જ્યારે અહીં તો લૌકિક અને વૈદિક કર્મો કરવાની સલાહ આપવામાં આવી છે. તો આપણા મનમાં ભ્રાંતિ ઉત્પન્ન થાય કે આ કર્મોનો ત્યાગ કરવાનો છે કે સ્વીકાર કરવાનો છે. પરંતુ જરા વિચાર કરીશું તો આપણને તુરંત ખ્યાલ આવશે કે લૌકિક અને વૈદિક કર્મોમાં ઈશ્વરથી પ્રતિકૂળ કર્મો કરવાની ના કહેવામાં આવી છે, પરંતુ જે કર્મોથી સદ્ગુણોનું ઉપાર્જન થાય, ભક્તિનો વિકાસ થાય તેવા કર્મો નિયમિત રીતે કરવા જ જોઈએ. જ્યારે આપણે યજ્ઞ, દાન, તપ વગેરે કાર્યો કરીએ ત્યારે આપણને ઈશ્વરમાં અડગ શ્રદ્ધા હોવી જોઈએ. આપણા બધા જ કાર્યો માત્ર પરમાત્માની પ્રીતિ અર્થે જ હોવા જોઈએ. અને જો આમ કરવું શક્ય બને તો આપણે અધ્યાત્મ પથ પર ઝડપથી પ્રગતિ કરી શકીએ. પરંતુ જો ઈશ્વરથી વિરુદ્ધ કોઈ પણ કાર્ય હોય તો તેનો ત્યાગ જ કરવો જોઈએ. અને આવો ત્યાગ પણ આપણને ઈશ્વર સુધી પહોંચાડે છે. અને તેના ઉદાહરણો આપણે સૌ જાણીએ જ છીએ. ભક્ત પ્રહલાદે નાસ્તિક પિતાનો ત્યાગ કર્યો, વિભીષણે આસુરી વૃત્તિના ભાઈનો ત્યાગ કર્યો અને ઈશ્વરની પ્રાપ્તિ કરી લીધી. તો ચાલો આપણે સૌ પણ ખૂબ જ ધીરજ અને સતત પુરુષાર્થ દ્વારા ઈશ્વરની પ્રાપ્તિની દિશામાં આગળ વધીએ. અસ્તુ.